તો સુરતમાં આપના નેતા દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ યોજાયો, જેમાં ગોપાલ ઇટાલિયાએ જાહેરમાં જ પોતાને પટ્ટા માર્યા, એટલે કે જનસભા સ્ટેજ પરથી જ પોતાને પટ્ટા માર્યા. અનેક ઘટનાઓમાં ન્યાય ન અપાવી શક્યા તે બદલ પોતાની જાતને સજા આપી અને પટ્ટા માર્યા. ગુજરાતના લોકોને જાગૃત કરવા તેઓએ પ્રયાસ કર્યો. હજારો ઘટનાઓ બની, અનેક લોકોના મૃત્યુ થયા, અનેક દીકરીઓ સાથે બળાત્કાર થયા, અનેક લોકોની જમીનો પડાવી લેવામાં આવી, અનેક લોકોએ વ્યાજ માફિયાઓના ત્રાસથી આત્મહત્યા કરી લીધી. આ બધું જ બન્યા પછી ન્યાય ક્યાં મળ્યો? એક પણ ઘટનામાં ન્યાય નથી મળ્યો. અમે અલગ અનેક ઘટનાની અંદર સામાજિક રીતે ન્યાય અપાવવાની કોશિશ કરી, રાજકીય રીતે ન્યાય અપાવવાની કોશિશ કરી, કાયદાકીય રીતે પણ સંઘર્ષ કર્યો. બધું જ કર્યા પછી પરિણામ શૂન્ય, ન્યાય મળ્યો નથી. એટલે મને અંગત રીતે અંદરથી ખૂબ દુઃખ લાગ્યા કરે છે. અને એટલે આ ન્યાય નથી મળતો, બનેક પ્રયત્નો પછી પણ ન્યાય નથી મળતો. એટલે મેં અમરેલીની ઘટના સહિત તમામ ઘટનાઓમાં અમે જે પ્રયત્નો કર્યા અને ન્યાય ન અપાવી શક્યા, એ ન્યાય ન અપાવી શકવા બદલ ગુજરાતની જનતાની માફી માંગી અને મને પોતાને મેં સજા કરી.